ભગવાનની મહાનતાનો વિચાર કરવો. મને મળ્યા જે ભગવાન એ સમર્થ છે. હું તો અસમર્થ છું, પણ ભગવાન સમર્થ છે. હું પ્રયાસ કરું છું, પણ માયાના બધા જ દોષોથી હું મારી મેળે પાર ઉતરવામાં અસમર્થ છું. એટલે આમાંથી તો એક ભગવાનની કૃપાથી જ હું પાર ઉતરીશ. પોતાની આવી રીતે અકિંચન માની રક્ષકના રૂપમાં ભગવાનનું વર્ણન કરું. મારા રક્ષક એ હરિ છે, મારા રક્ષક ગોપીનાથ છે, વરતાલ દેશમાં રહેનારા ભક્તોના રક્ષક લક્ષ્મી નારાયણ છે, અમદાવાદમાં રહેનારા ભક્તોના રક્ષક નર નારાયણ છે. આવું માનવું, નક્કી કરી લેવું, આપણા રક્ષક છે, નથી એવું નથી, આજે ઉભા છે. આખું જગત અહીં માને છે.